ભાવનગર શહેરમાં આવેલા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું। ભાવનગર જિલ્લાના પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું। પોલીસ સ્ટેશનની કામગીરી, નોંધાયેલા ગુના અને અધિકારીઓની કામગીરી તેમજ અન્ય બાબતોને લઈને સમીક્ષાઓ કરવામાં આવી હતી। આ સાથે પોલીસ સ્ટાફને કાર્યક્ષમતા વધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું। જો કે ડીએસપીને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। બહુ સારું કર્યું। આવી જાઓ। આ ત્રણ જોડે લીધું એની સ્પોન્સર આજરોજ ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને નોટ રીડિંગ રાખવામાં આવ્યું છે। ખાસ કરી ગયા વર્ષમાં અને સમાંતર વર્ષમાં ગુનાઓની પેટર્ન, ગુનાઓની સંખ્યાને લગતા પ્રશ્નોનું સુપરવિઝન કરવામાં આવતું હોય છે। નાગરિકોના પ્રશ્નો કેટલી જલ્દી હલ થઈ શકે, સુરક્ષા સેતુ અંતર્ગત કાર્યક્રમો કેવી રીતે કરી શકાય અને સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે સ્કીમ છે એ વધુમાં વધુ બાળકોને કેવી રીતે સ્પર્શી શકે તથા પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ મારફતે, સી ટીમ મારફતે નાગરિકોનો સેટિસ્ફેક્શન રેશિયો, ખાસ કરી આ બધા મુદ્દા ઇન્સ્પેક્શન નોંધમાં ચકાસવામાં આવતા હોય છે। સાથે સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર અવેરનેસ, ટ્રાફિક અવેરનેસ અને સાયબર ફ્રોડથી બચવા માટેના કેવા કાર્યક્રમો કરવામાં આવે છે એ પણ તપાસવામાં આવતું હોય છે। ખાસ કરી અને ગુનાઓની પેટર્ન કેવા પ્રકારની, કોઈપણ વિસ્તારમાં અમુક પ્રકારના ગુનાઓ જો વધુ રહેતા હોય તો એ વિસ્તારમાં પેટ્રોલિંગ, ટેમ્પરરી ચોકી વગેરેનું આયોજન કરી શકાય એ આશયથી આજે જે નોટ રીડિંગ છે તેમાં ચર્ચા કરવામાં આવેલ છે।